હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં કોપર ચોરોએ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના અંતરિયાળ ગામડામાં તસ્કરોએ ખેતર આગળ મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરી રહ્યા હતા। હવે કોપર ચોરો જીઆઈડીસી જેવા ભરચક વિસ્તારમાં પણ કોપર ચોરીની શરૂઆત કરી છે। બનાવની વિગત અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા બાલાજી એસ્ટેટ ઉપર પ્રાઇસ પ્લોટ નંબર 2902 પાસે તેમજ ત્રિમૂર્તિ ડાયકેમ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 9103-1 અને 9303 ઉપર દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વપરાશના વીજ ટ્રાન્સફોર્મર લગાવ્યું હતું, જેને કોપર ચોરોએ ચાલુ લાઇન પર તોડી પાડ્યું હતું અને ટ્રાન્સફોર્મરને સ્ટડ તોડી પાડ્યા હતા અને ઓઇલ ઢોળી નાખી અંદરથી કોપર કોઇલનો જથ્થો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે ડીજીવીસીએલ દ્વારા ફરિયાદ મળતા સ્થળ તપાસ કરી પંચકેસ કર્યા। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે વીજ નિગમના જિજ્ઞેશ પટેલ દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસ 53,200 રૂપિયાનું નુકસાન અને 1,04,200 રૂપિયાનો કોપર ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।